અથાણા તો હજી 2 દિવસ હાલવાના છે. હજી તો મેથિયા મરચા 2 કિલો છે આકાશ. ઓહો એ ત્યાં હવારમાં ભાખરી ખાતા તે કાંઈ નહીં હાલવા. પછી ડખો થઈ જાય. 90 માં હતા 80 માં ગયા એમ ને. શું થતું હતું વિરાલી? આમ ગભરામણ જેવું થાય ને આમ. એક આમ તો બીમાર પડી જાય તો કયો થાય હાલે હાલે પછી પાણી થઈ જાય પછી હેઠે પડે. થોડાક ફ્રી રહેજો ગુંદાને ધુંબા મારવા માટે. ધુંબા મારવા માટે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાની મોજમાં ને વાગી ગયા છે અત્યારે સવારના 8:30 પોણા જેવું થવા આવ્યું છે ને એમની સાથે જ અત્યારે બ્લોગની શરૂઆત થઈ રહી છે. જઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બહારનું એટમોસ્ફિયર જોઈ લો. આજે વાદળો સવારમાં છે નહીં ભાઈ, બહુ ઓછા વાદળો છે, તડકો વધારે આજે દેખાય છે. બાનો જો વીંજણો ચાલુ થઈ ગયો. અરે વાહ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી કરી લીધા? સરસ, લ્યો. કેમ વીંજણો ચાલુ કર્યો? પંખો નથી કરવો? હવે કે પોરો દાખી રહે ચાલતો એટલે પોરો દેવો છે ને એટલે વીંજણો ચાલુ કર્યો છે ને બાએ પંખાને દીધો છે પોરો. જઈએ આપણે કિચનમાં. લાઈટ કરવી પડશે કારણ કે છે અંધારો અત્યારે. કિચનમાં નાસ્તાની તૈયારીમાં ખાલી ડીશ દેખાય, બીજું કઈ છે નહીં. વિરાલી શું અહીંયા રેડી કરે જોઈએ. વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું બનાવીજો? શાક બનાવીજો. બાપા અત્યારમાં થોડું શાક ખાઓ તમે તો શું બેસો? અચ્છા એવું છે. કેમ ચા આજે દહીં નથી? દહીં છે પણ બહુ ખાટું થતી છે. એટલે હા, એટલે બહુ કરી તો હવે જો ચા બનશે, એવું છે? નહીં ખાવું હોય તો પછી બનાવવું જ પડે ને ચા. સરસ, લ્યો હાલો. તો બીજું શું હોય? મારા શું છે અત્યારમાં કાર્યક્રમ તમારો? દૂધ હોય ને બીજું શું ખાવું? કેમ દૂધ? એટલે કયું આપણે પેલું મસાલો મિક્સ કરીને પીવું તું? ના અત્યારમાં તો હોય ને, અત્યારમાં તો એનું સાદું ભાખરી જોડે તો ઓકે ઓકે. તો એ ક્યારે મસાલો તો પીવું મારે તું? પ્રોટીન વાળું દૂધ પીવું ને એમ 1 ચમચી એડ કરી દઉં છું. અચ્છા, ડેઈલી એમ કરે છે એમ ને? એનર્જી જે આપણું બૂસ્ટર પાવડર છે એ રહે. યસ. ઓકે ઓકે. બધા એમ કહે કે વેટ ગેઇન થાય એમ, હા હા. પણ થોડું ઘણું તો થાતું જોઈએ ને, કારણ કે ડ્રાય ફ્રૂટ આવે એટલે આપણે હજી અખતરો એવો નથી કર્યો કે હાવ પતલા હોય ને મહિનો પીધું હોય ખાલી ઈ જ પીતા હોય ને પછી ગેન થાય તો આપણે ખ્યાલ આવે એમ. વેઇટ ગેઇન થાય જ, કારણ કે શું છે ડ્રાય ફ્રૂટ એની અંદર આવે, બદામ આવે, બરોબર છે, પછી કાજુ છે, મખાના છે, તો એ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને લીધે શું થાય બોડીમાં વેઇટ ગેઇન થવાનું જ છે. કારણ કે જે લોકો પ્રોટીન પાવડર પીતા હોય ને એ લોકોને ખ્યાલ હશે ને, જે લોકો વેઇટ લોસ કરતા હોય અથવા તો આ રીતે કોઈ ના પીતા હોય તો એની અંદર આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નથી હોતા. એની માટે અમુક જુવા પેલું આપણે પાણી પીવે છે જો ને, કેવું કહેવાય, મેથી દાણાનું પાણી હોય છે, અજમાનું પાણી, એ બધી વસ્તુ હોય છે વેઇટ લોસ માટેથી. પણ આ જે પાવડર રહ્યો ને વેઇટ ગેઇન માટે નથી. આ પાવડર છે સ્પેશિયલી એનર્જી બૂસ્ટર માટેથી, કે મોર્નિંગમાં તમને એનર્જી વધારે ઇન્ક્રીઝ કરી શકે એના માટેથી છે. પણ હા, થોડું ઘણું વેઇટ આમની અંદર ગેઇન થતું, કારણ કે કાલના દિવસમાં 1-2 ક્વેશ્ચનો હતા બેનના કે ભાઈ આની અંદર વેઇટ ગેઇન થશે કે નહીં થાય. પણ હા, તમે નોર્મલી ગૂગલ કરો તો પણ ખ્યાલ આવી જાય કે આપણે કાજુ અને બદામ ને સારો માલ ખાઈએ તો બોડીમાં શું થવાનું છે, વેઇટ થોડું પ્લસ થવાનું જ છે. તો વેઇટ ગેઇન થોડું થાય તમારું, પણ સાથે સાથે એનર્જી પણ મળતી રહે તમને. પણ બીજું આપણે કરવું પડે કે ભાઈ બોડી વધે નહીં આપણું, મતલબ એમ વેટ ગેઇન ના થાય એમ. અને બીજું એ પણ હતો પ્રશ્ન કે આવું તમે ઘરે પણ કરી નાખી. હા, ઘરે તમે કરી શકો, પણ માપ મેજરમેન્ટ તમારે પાસે હોવું જોઈએ. કારણ કે અમારી પાસે બધી વસ્તુનો અમે રિસર્ચ કરીને બનાવ્યું, એમને બધું કામ અમે લઈ લઈને ન કરી નાખ્યું હોય. એમ તો ઘણી બધી વસ્તુઓ ઘરે બની જ જાય, બહુ બધી વસ્તુઓ છે કે જે તમે અમુક વસ્તુ ઘરે કરી શકો, પણ એઝ અ સ્વાદ કેવી રીતે આવવો, મેઝરમેન્ટ, એ બધી વસ્તુ થોડી ટફ હોય છે. કઈ વસ્તુ કેટલી માત્રામાં નાખવી એનું મેઝરમેન્ટ ન હોય તો પછી વસ્તુ તમારે બની તો જાય. આ પરફેક્ટ નું બને ખબર ન હોય ને, આપણો ટેસ્ટ એનો ટેસ્ટ એને ખબર ન પડે, ઘરે પછી એને ખ્યાલ આવે કે હા ટેસ્ટમાં ડિફરન્ટ છે. એટલા માટે બને તો બધી વસ્તુ ઘરે, પણ માપ જોઈએ, માપ ન હોય એટલે બધી વસ્તુ તમારી બગડે. બધી વસ્તુમાં એવું નથી ખાલી પાવડર જ, રસોઈમાં પણ આપણે મેજરમેન્ટ તો જોઈએ બધી વસ્તુમાં. એમ આ મમ્મી આચાર કરે છે તો ઘણા જોઈ એમ કે આમ જ આચાર કરે છે, પણ મેજરમેન્ટ અમને ખબર હોય કે કિલોમાં કેટલી વસ્તુ કઈ કઈ એમાં એડ કરતા હોય એમ. સાચી વાત છે. કુકર અત્યારે મૂકી દીધું છે. ચણા પલાળ્યા, મમ્મી કહે કે ચણા પલાળ તમે સાંજે જે બનાવશો. પાણીપુરી નક્કી કરતા હતા, પપ્પાએ ફુદીનો મરચા બધું મગાવ્યું, ધાણા ને આદુ ને ફુદીનો ભૂલાઈ ગયો. કાલે ટાઈમ રહ્યો નહીં, કાલે 9 વાગે આપણે જમીન ઉભા થયા. રાતે કેટલા વાગે? 9 વાગે છે. ડેલી આપણે 9 જ વાગે આખો દિવસ કામ કરતા હોય એટલે બપોર ઉપર જતો નથી સુવા માટે, તો આખો દિવસ શેડ્યુલ ટાઈટ જ હોય. તો મમ્મી કે તમે ચણા બાફી દો, તમારે બનાવજો.
નહીં બને તો બપોરે ચણાનું શાક થઈ જશે આજે. એવું છે એટલે અત્યારે મૂકી દીધા છે એમ ને? હા, કાલે પલાળી તો બફાય બાફવા જ પડે, પછી નો સારા રહે ને, સ્મેલ આવવા મળે પાણી પલળતા હોય ને એટલે. ઓકે ઓકે વિમળાબેન જો અહીંયા કપડાનું થોડું કામકાજ કરી રહ્યા છે. ધોવા પડે ને એટલે રાતે પલાળી દીધા હતા લિક્વિડમાં એટલે અત્યારમાં ધોઈ નાખું મેં બધા. ઓકે ઓકે કારણ કે અથાણા ને બધું બંધ હોય એટલે બધી વસ્તુ લુવાથી હોય, હાથ ને બધું અમુક વસ્તુ બમણી ના તે બધી બહુ બધા યુઝ થતો બધી વસ્તુ, એટલે પણ કાંઈ નહીં, ચલો નાસ્તા પાણી કરી લઈએ, થોડાક ફ્રી રહેજો ગુંદાને ધુંબા મારવા માટે. ધુંબા મારવા માટે લે આ લે વેરી ગુડ મોર્નિંગ મમ્મી. પહેલા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધા નહીં. કેમ ધુંબા મારવાના છે તો કયો? થોડા કાઢવા પડે ને એમને તો ધુંબા વાળા નીકળે નહીં. આમે કહેતું ને જાય છે ને કે ગાડી નાખજો કેતો. મારી કાઢી લઈએ. મેં અમરેલી સંભારો ખબર તમને હાથા મેં બનાવ્યો હતો, સ્પેશિયલ તમારા માટે જ બનાવ્યો હતો. તો એ ખાલી કેટલા 250 ગ્રામ કે 100 ગ્રામ જ હતા, તો હાથ લાલ ટોળ થઈ ગયા આવે ને આ દુખવા મળે. કારણ કે અહીંથી તમે મારો ને તો જ તમારી અઠવાડિયું બહાર આવે. તો કેટલા 3-4 કિલો ગુંદા છે, તો એકલા તો ધોકો દેજો ને, બીજું શું હોય? ધોકામાં એને કાંઈ ચટણી નથી કરવાની ગુંદાને, અથાણું કરવાનું છે આપણે, ખાલી નોર્મલ બે ફાડા જ કરવાના છે એના ખાલી. એવું છે? હા, અને હાવ ફાડાય નહીં, કારણ કે ભરીનું એટલે હાવ ફાડાય ન કરવાના. થોડુંક એવું ચીરાય હા, બસ આગળથી ખાલી બીજો નીકળવો જોઈએ એ રીતનું છે. તો થોડાક કામકાજ કરી નાખી પછી પાછળ આપણે અથાણું સ્ટાર્ટ કરી, ગુંદાનું જ બનાવવાનું છે એટલા માટે. ચલો સો જસ્ટ ફિલહાલ વાગ્યા છે ત્યારે 11:15 જઈએ નીચે જતા આમ જો વાગી ગયા 11:15, દરવાજો બંધ છે કારણ કે બહાર બેઠા છે ને તડકો બહાર છે એટલા માટેથી. પણ અહીંયા જુઓ તમે રસોડામાં જાઓ, મમ્મી ઊંધે કાંઈ જ લાગી ગયા છે. હે મમ્મી? પછી અત્યારે તો કરવું પડે ને આ બધું. હા સીઝન આવી ગઈ છે, પછી ગુંદાવાળા થઈ જાય એટલે પેલા ગુંદાની હવે સીઝન જતી રહી છે ને એમ તો કા જતી રહે, પછી અમુક ટાઈમ થાય પીળા પડતા જાય પીળા પડતા જાય એટલે એને અત્યારે પેલા સારવાર કરવી પડે. હા તો મસ્ત મજાનું અત્યારે ગુંદાનું અથાણું મમ્મી બનાવી રહ્યા છે, ભરી રહ્યા છે આખું એકદમ મસ્ત ફ્રેશ કરી દીધા છે. સાફાઈ થઈ ગયા ને એકદમ ક્લીન સાફ થઈ ગયા, ખાટા પાણીમાં બોળ્યા એટલે સરસ થઈ જાય, ચીકાશ ન રહે. ચીકાશ નો રહે એમ ને? ઓકે વેલ ડન. તો અત્યારે જો ગુંદાનું અથાણું બને છે ને આ ગુંદાનું અથાણું પાછું આપણે મોકલવાનું છે યુએસએ. એક સ્પેશિયલી ગુંદાનું છે ને એક કેરડાનું છે ને? કેવડા છે, ગુંદા છે, પછી આદુ લસણ છે, આદુ લસણ છે, મરચા છે, મરચા છે, ચટણી છે. વિમળાબેન ને પૂછો એટલી વસ્તુ હતી છે. બધી વસ્તુ છે, બધી વસ્તુ છે. તમારે શું જોઈએ છે બોલો? જે જોઈએ ઓર્ડર કરજો કઈ. હા ઓર્ડર કરજો. તો અત્યારે બની રહ્યું છે અથાણું સ્પેશિયલી, અને વિરાલે અત્યારે રેસ્ટ કરે છે કારણ કે કોને ખબર સવારમાં શું થયું. સવારમાં એકદમ રેડી હતું, પછી હમણાં 10-10:30 જેવું થયું ને એટલે કે આખું શરીર કે મતલબ પેઇન થતું હોય ને કેમ પગમાં પાણી થઈ જાય, ઊભું ના રહી શકાય, એ વસ્તુ થતી હતી બરોબર. એટલે મને એવું લાગ્યું કાલ આખો દિવસ મેં કીધું એક ધારી કન્ટિન્યુ હતી કે નહીં મમ્મી, એટલે કદાચ થયું છે. અને એ બેઠા કાલ ઘડી કે આરામ નથી થયો કા બપોર વચ્ચે બધું કરતા હતા. તો ન વાંધો આવે. અને ઘડીએ કીધું અહીંયા તું અહીંયા બેઠી છે અને કીધું અહીંયા ઓશિકા નાખી દે ને તું બેસ અહીંયા, કે ના નિરાતે લાંબી થાક નહીં હા સુધી એમને રહ્યું ઉલટી લઈ પછી એક આમટા બીમાર પડી જાય તો એવું થાય. એટલે એવું થયું છે. અત્યારે થોડીક વાર રેસ્ટ કરે છે, હમણાં થોડીક વાર આવશે. અને પપ્પાને કેટલા વાગે જવાનું છે મમ્મી? પપ્પાને 2 વાગે જવાનું છે, એટલે મેં 11:30 થઈ ગયા છે. હવે રસોઈ બનાવવા મળે ને, મેં કીધું તો 12:30 થાય તો તૈયાર થઈ જાય બધું. ઓકે હા એ રેડી છે. તો હમણાં થોડી દેરમાં પપ્પા આવશે કારણ કે પપ્પાને જવાનું છે મુંબઈ. 1 વાગે તો નીકળવું. હા 1:30 વાગે તો નીકળી જવું પડશે. એટલે 1 વાગે તો રસોઈ તૈયાર કરી રાખવી જોઈશે. કારણ કે કારણ કે જવાનું છે પપ્પાને મુંબઈ. કાકાના સસરા ઓફ થઈ ગયા છે એટલા માટેથી. તો આવતીકાલે એમનું પાણી ઢોળ છે ને આજના દિવસમાં શું છે દશા છે ને મમ્મી? હા આજે દશા છે બરોબર છે ને આવતીકાલે પાણી ઢોળ છે. તો પાણી ઢોળમાં સ્પેશિયલી જવાનું છે. અને 2 દિવસ તો હું ને મમ્મી ને વિરાલી ને બા અમે 4 એકલા આવીશું. આવતીકાલે પપ્પા નહીં હોય ને આજે બપોર પછી નહીં હોય. હમણાં બપોરે આવે વિરાલી, હમણાં થોડીક આરામ કરીને નીચે આવે ને પપ્પા હમણાં આવે ત્યાર પછી આપણે પપ્પાને મળીશું. કારણ કે ગઈકાલના બ્લોગમાં પપ્પાને આપણે મળ્યા જ નથી. હા કાલે વહેલા આવી ગયા હતા. તો હાડિયું હોય ને એટલે વહેલા આવ્યા છે. પછી કઈ ઓછી આડી છે, આજ ઓછી છે ને? કટિંગ કરીને આવ્યા હતા એટલે કે બૈરાઓ કેમ કરી નાખશું. ઓકે હા સારું ચાલો. તો એનીવેઝ ચલો અત્યારે કામકાજ થઈ રહ્યું છે ને હમણાં ફરી પાછા બધા આવી જાય ત્યાર પછી બધાને મળી લઈએ. અને ગઈકાલે તમે જોયું છે કે બ્લોગની અંદર આપણે શેર કર્યું હતું કે જે બેબી શાવરનું વેન્યુ છે ખાસ ફાઇનલી ડિસાઇડ થઈ ગયું છે. કે જે ઘણા દિવસથી અમે શોધતા હતા, ડેકોરેશનનું ને બધી વસ્તુઓની ચિંતા રહેતી હતી, તે ફાઇનલ પણ થઈ ગયું છે. એટલે સારામાં સારું છે ને એક જ જગ્યાએ બધી વસ્તુ મળી રહી છે. એટલે કોઈ જગ્યાએ દોડધામ નહીં કરવી પડે, કાંઈ પણ વસ્તુની કાંઈ ટેન્શન નહીં રહે કે પહેલો ઓર્ડર પહેલાને આપવાનો થશે, આ ઓર્ડર આમને આપવાનો થાય, તો એ બધું ટેન્શન હતું. હે પાર્લર વાળા બેનને ઓર્ડર હવે એ તો વિરાલીને પૂછવું પડશે હો. એની અમુક વસ્તુ હોય એને કન્ફર્મ કરી કે નહીં, કારણ કે એનું જાગવાનું ડિસ્કશન હાલતું હોય બધું. એટલે હવે નક્કી થયું કે નહીં. હા એ તો લગભગ આપી દીધું કારણ કે એને પેલા એની ચિંતા હોય. અમુક વસ્તુ એવી છે કે આઉટફિટ છે તૈયાર થવાનું, તો એ બધી વસ્તુની ચિંતા એને હોય એટલે એ તો પહેલા તૈયાર કરી દે. કારણ કે ધ્યાન રાખવું પડે ભાઈ, કારણ કે એવા ટાઈમોની અંદર મળે નહીં પાછા.
હા ઘરના જ છે આપણા ફઈ હા ફઈબા છે ઘરના ફઈબા છે એટલે એનું ટેન્શન નથી પણ એની પાછું શું છે કામકાજ મોટું છે સુરતની અંદર ઘણી બધી મોડલ હોય છે તો એ બધા લોકોનું મેકઅપ ને બધી વસ્તુઓ કરતા હોય છે એટલે ખાસ એને પૂછવું પડે કે ભાઈ તમારે આ ટાઈમ પર કોઈ બુકિંગ નથી ને જો બુકિંગ ના હોય તો વધારે સારું પડે ઠીક છે એની ચલો હમણાં આવી જાય એટલે 12 વાગ્યાની સાથે કિચનમાં પહોંચી ગયા છે કેમ રહી તબિયત વિરાલી તબિયત ને થોડુંક છે જ આમ તેમ તો એ વધારે બગડી ગઈ એટલે ઘડીક વાર એસી માં જવું પડ્યું એવું થઈ ગયું 90 માંથી 80 માં જવું પડ્યું 90 માં હતા 80 માં ગયા એમ ને શું થતું હતું વિરાલી આમ ગભરામણ જેવું થાય ને આમ બેચીને જેવું થતું કે હરખત ન થતું એવું થતું થોડુંક મગજ આમ ગુસ્સો કેમ આવે એવું થતું ચીડચીડિયું થતું હતું માઇન્ડ કોઈ બોલાવ નહીં પેલા હું અહીંથી વહી જવા એવું થઈ ગયું હતું સવારમાં એટલે ઘડીક વાર વહી ગઈ ને એટલે કલાક આરામ થઈ ગયો ને હું તો તોય આવી જ નથી ત્યાં એમ જ થતું હતું પણ તે પછી ફોનમાં ઘડીક ભગવાનના કીર્તન ને રાખ્યું પછી મેં તો લાઈ મમ્મી બીજા ઘરે હવારના ખાવાનું કરે છે મેં તો એ રાંધે ક્યારે ધીમે ધીમે કરવા મળું પછી કારણ કે ગુંદા ભરીને એટલે વાર લાગે પાછું ફોડો ગુંદા હજી જો ચાલુ જ છે આમ જો ભરવાના હજી ચાલુ જ છે કે નહીં તો 12:30 થાવ એવા જો હા 1 વાગી જાય કા મમ્મી વિરાલી રાંધે ને તો 1 વાગી જાય નકર તો કઈ ચલું નક્કી ને એમાં થાક લાગે બેઠા બેઠા બેવું ન ગમે બે કલાક ખાલી ચડી જાવ એક ધારી બેઠા રહીએ ને એટલે ખબર જ હોય ને આપણે તો હા હા શું મેનુ છે દાળ ભાત નું મેનુ છે હા ચણા શાક તો બફાઈ ગયું તો દાળ ભાત જ કરવા પડે ચણા શાક તો વાત જાવ તમે કાલનું ચણા શાક અગાવો છો કાલે મોરે આ થઈ ગયું સાણા શાક હા આજ થઈ ગયું ચણા શાક એટલે પછી દાળ ભાત કરવા પડે હા દાળ ભાત તો ઓર મજા આવે આમ ન ચણા શાક હાલે એટલે ચણા શાક હોય ને તો દાળ ભાત હાલે એટલે મમ્મી કે દાળ ભાત કરી નાખી મેં તો એવું કરીએ હા હા દાળ ખાલી બફાઈ ગઈ હતી સવારની એટલું થયું હતું અમારાથી મતલબ મમ્મી બાફી હતી હું પોતું મારતી હતી ને કે બાફા મૂકી દો મેં મૂકી દો ત્યારે મેં ગેસે બધું કરવા મળું ને ગાય ગા થાશે મેં કીધું ઓકે ઓકે અને સાથે ગઈકાલના દિવસની એક બ્લોગની કમેન્ટ આવી હતી ખરેખર ચલો હવે આપણે જે કાંઈ સ્કેડ્યુલ વાઇઝ કર્યું હોય બરોબર કે કમેન્ટ શું હતી ખરેખર વિચારવા જેવી કે ગઈકાલનો બ્લોગ હતો ને વેન્યુ ફાઇનલ થયું એનો હતો અને એના આગળના દિવસનો કે કાર્ડ આપણે જે ઇન્વિટેશન કાર્ડ હોય એ ફાઇનલ થઈ ગયા તો ઇન્વિટેશન કાર્ડ ક્યારે ફાઇનલ થાય કે વેન્યુ જ્યારે ડિસાઇડ થયું હોય ત્યારે બરોબર છે તો વેન્યુ ડિસાઇડ પહેલાં આવવું જોઈએ અને પછી કાર્ડનું આવવું જોઈએ રાઈટ છે વાત તમારી જેમણે પણ કમેન્ટ કરી એને પણ આમ શું છે કે પછી શૂટિંગ એ રીતનું થઈ ગયું એટલે પછી શૂટિંગને શું છે કે આપણે ડિલે ના કરી શકીએ કાં વિરાલી ક્યારેક થતું હોય એવું કે શૂટિંગ પછી હોય એટલે ક્યારેક પેલા થઈ જાય કન્ટેન્ટ પછી આવે પછી આવે એવું થતું હોય એટલા માટે ચાલતા હમણાં હું તો લીમડો નાખવા લીધો ખરા હમણાં ભાતમાં સુધા નાખી દે ભાત લીમડા વાળા થઈ જાય જ નહીં મગજ ઠેકાણે નતો મગજ ઠેકાણે નતો સાસુમાં ખીજાણા તો એવું જ થયું નથી એટલે જ મમ્મી હુતા તો હોય ને ઠેકાણા નતો એટલે જ ના પછી રસોઈ કરવા મેં લઈ લીધો જાઓ અથાણું મમ્મી કરે છે એટલે મેં ઓકે સારું ચાલો બનાવો દાળ ભાત મસ્ત મજાનો પછી ખાઈએ અને પછી બપોર પછી ટેન્ટેડે થાય દાળ ભાત ખાય ને એટલે હા દાળ ભાત ખાય એટલે થાય અને તો પછી મમ્મા તો પછી પપ્પાએ મુંબઈ જવાના છે હા પપ્પાએ મુંબઈ જવાના વાત કરી મેં કીધું આજે બધાને 2 વાગે જવાના છે યસ યસ ચલો શું કરો છો મમ્મી હે આ બરફનું આવું કઈ અમને આવડે નહીં હા અમે પેલા ફ્રીજ હતું તો ડટી દબાવી બરફ ઓગળી જાય હવે કેમ નીકળો હવે કોને ખબર આકાશે કાંઈક કર્યું હા તે બરફ બધો નીકળી ગયો મેં કીધું આ સારું થયું લે કામ થઈ ગયું કામ થઈ ગયું પાટિયું કેદુનું ભરેલું હતું પાઇટ ભરીને મૂકી દે ગરમી થાય છે ને અમથી બહુ જમવા નથી દેવાનું પેલા એ બરફનું કરવાનું છે જમવા વાળા આવી ગયા અહીંયા જ્યારે લઈ લઉં ને આ બધું લીધું એટલે કેમ આખી મોટી છે તો આમ છે તો કાથરોટ લેતા આકાશ મને નથી ખબર ઉપર ચોટેલી છે ક્યાંક આ તો મમ્મી હવે બધું કાથરોટ ખાલી કાથરોટ લાવવા પર એમાં પાણી ભર્યું છે મમ્મી એમાં પાણી જ નાખવાનું છે ન આવડે ના રે મગજ નાખવા છે ને પેલા. પણ એવું નથી હારી નથી ખરાબ છે એને ખરાબ જ નાખવાનું છે. હાલે પછી પાણી થઈ જાય પછી હેઠે પડે હા થાય એવું પછી બધું પાણી પડી જાય બાબા તમારે કેટલા વાગ્યાની ફ્લાઇટ છે અમે તો કંઈક બીજું જ સમજતા હતા મમ્મી કે તારે પણ 2 વાગે જવું છે કે મસ્ત હતા. 4.5 ઇન્ટરસિટી છે કઈ આરામ કરી જવાનું છે ને. હા બસ ખાય તો કઈ વાંધો નથી. દાળ ભાત બનાવ્યો એટલે અમારે છે ને આખી તાળી ભરીને ખાઈ લેવા એટલે ગેસ ચડે પછી હું નિરાતે 4 વાગે ઉઠીને કે હાલો હવે જાય નિરાતે એમ મમ્મી કે 2 વાગે જાઉં પપ્પાને કે મોડું થાય કે મોડું થાય એમ થતું થવાનું અમને બે ઉતાવળ કરી એને ખબર નહોતી મમ્મીને એમ હતું ખબર પડી એમને હાજે રાતે કીધું હતું ભાઈ 4.5 ની ઇન્ટરસિટી ના રે તો કીધું જ નહોતું. કાંઈ બોલ્યા જ નહોતા. વીમાથી ફોન આવ્યો, મેં કીધું તો હું. એ ત્યાં હવારમાં ભાખરી ખાતા તે કાંઈ નહીં હાલવા પછી ડખો થઈ જાય પછી સમજે ને
કાંઈ નહીં, હું કહું બીજું એની જેવું થાય. Anyway, ચલો, વાગ્યા છે અત્યારે 1:15, 1:15 થવા આવ્યો છે. દોઢ થવા આવ્યો હતો. 1:30 થવા આવ્યો છે ને જમવા બેસી હતી. ચલો જમી લઈએ. ને પછી હવે ચણા છે ને ચણાનું શાક એ પછી ચાવવું નહીં પડે એમ પછી ભાંગવા પડશે થોડી લી. પછી પેડું ચવડ થઈ જાય વઘારેલું એટલે એમને મન જણા તો એને કાંઈ નો વાંધો આવે તો કેમ વાંધો તો ન જ આવે એટલે જમી લઈએ ચલો. તો વાગ્યા છે અત્યારે 6 અને 6 વાગ્યાની સાથે વિરાલી થઈ ગઈ છે રેડી. આ ક્યાં તું વિરાલી? એક વસ્તુ કહું તને, આ ખરેખર ઘણા દિવસથી નોટિસ કરીએ છીએ, તમને બધાને હું જણાવું બરોબર છે. ખરેખર એવી વસ્તુ હોય કે ન હોય, તમે માનતા હોય તો કહેજો કે અમુક એવી વસ્તુ અમે નક્કી કરવા હમણાં જતા હતા બરોબર. શ્રીમત આવે છે એટલે શ્રીમતના લીધેથી ન કરે, સિક્રેટ નો રહે, નજરે લાગી જાય એવી વસ્તુ છે. હાલો ચલો હું વાતને અનાઉન્સ નહીં કરું કારણ કે અમુક એવી વસ્તુ હોય ને આપણા માટે ખરેખર લકી હોય. હવે તમે સમજી જાવ તો વધારે સારું બરોબર. હું શેર નથી કરતો હે ને. મારા માટે શું લકી તમે બધા સમજી જાવ મને હા જોઈને. વિમળાબેન તમે ઊભા છો અહીંયા? અમે ચા લસણ ફોડ્યું, હા હવે થોડું ફોલી નાખી દીધું. હા આ છે તો પૂરો ટાઈમ છે એટલે ફોલાય છે ને થોડું. હા સાત વાગ્યા લગી ફોલી. છે હવે. હા, પછી કાલ કરવાનું છે, કાલથી આજ જઈ આવો. હા પછી કાલથી સવારમાંથી લેવાનું છે. સવારમાં જ ને, નથી જ લેવાનું. હા, બપોરે આજ પોરો આરામ કરી લીધો છે, કાલ સવારમાંથી લેવાનું છે. કારણ કે લસણની અત્યારે લસણનું છે ને. હા બોલ 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 તું તમે કે. વાત કરો. લસણની એમ કોઈ કમેન્ટો આવે છે બહેનોની કે પેલું મશીન આવે છે કે તમારા સુરતમાં ના, મળે અમારે છે. બહુ ફોલાય સરસ. એવું નથી મમ્મી, મેં જોયું, મેં ભાઈ ઓલો પૂછ્યું ચેતનને. પણ આમ જો તેલ વાળું આ કરવી ને હા પછી છે તો તડપે મૂકીને એવું તો આટલું બધું આ ઈ ફોલાય. કોમેન્ટ આવી હતી ને ના, એ તો કરતા જ છે ખબર જ છે. વખતે. તે કેવું છે? મમ્મીને 2 દિવસ પહેલા વાત થઈ તો મમ્મી કહે કે લસણ આવી રીતના ફોલાય કે એમ. મેં તો મારે હાવ એમ જ ફોલાય છે એમ. મેં તો સારું તમને નથી ખાતા તો ખબર પડી કે હા એ તો ખબર પડે જ નથી ખાતા તો લસણ કેમ ફોલાય. પેલા બધા ફોલતા એ રીતના સમજાણો. પેલા ઈ રીતે જ કરતા. તેલ વાળું કરે કે પેલા કળીને. તેલ વાળું કરે ને પેલા કેરોસીન હતું. હા એટલે કેરોસીન વાળા છે ફોતરા કરી દે ને જરી વાર એમને રાખે એટલે બધું કોથળામાં ચોળી નાખે એટલે ફટકીમાં ફોલાઈ જાય. ઉકળી જાય. હવે ત્યાં કેરોસીન નથી મળતો તેલથી. તેલથી કરે એમ ને. તડકે મૂકે એટલે ઉપર ફોત જો રાખે આટલું નીકળી બધું જાય. ફોલાઈ ગયું. સરસ. હજી 2-3 બીજી દિવસ. વાત પણ એમાં હા બોલ બોલ. વાત મારી અટકે છે ઈ કે હા, તો કારણ કે બોલી હવે જા. કાલથી છે ને ફર્સ્ટ રાઉન્ડ કાલથી કદાચ કાલની તો પ્રમદી તો 100% ફરીથી આપણે ફર્સ્ટ રાઉન્ડ સ્ટાર્ટ કરવાનું છે. તો ફરસાણ સ્ટાર્ટ કરો કારણ કે ઘણા બધા બહેનોના ઓર્ડર કેટલા આવી ગયા આવે છે. ઈ મને ખબર છે કે ઈ ઓર્ડર બધા આવી ગયા છે બધા પણ ઓર્ડર કરતા મેઇન ઇમ્પોર્ટન્સ તમારા બધાની છે. હું જાણું છું શું વસ્તુ છે કે આપણે બ્લોગમાં શેર કર્યું હતું રાઈટ કે ભાઈ વિરાલીને હમણાં તબિયત ઠીક નથી અને કદાચ હવે થોડોક ટાઈમ અહીંયા છે પછી શ્રીમત થઈ જશે પછી ત્યાં જશે તો આપણે કોઈ અમારા રસોઈયા છે જ્યાં અમે મીઠાઈ બનાવીએ છીએ તો એમની પાસે બનાવીશું. પણ મેં કીધું એમની પાસે નથી બનાવી, આપણે ઘર રેજ અહીંયા કરવાની છે. એટલે તમે વેટ જોઈને જ બેઠા જુઓ કે દિવસથી કે ભાઈ તમે ઘરે બનાવો ને ત્યાર પછી અમે ઓર્ડર આપીએ. એટલે પાક્કો 1-2 દિવસના જે ઓર્ડરો છે ને કારણ કે બહારના ઓર્ડરો છે તો પહેલાં ફૂલફિલ કરી દઈએ ને કારણ કે એમની જે એક ડેટ છે તો એ ડેટ પહેલાં અમને જલ્દીથી મળી જાય. એટલે અત્યારે એ પ્રોસેસમાં મમ્મી ને વિરાલી બંને પડ્યા છે. એટલે મે બી કાલનો દિવસ કમ્પ્લીટ થઈ જશે. કાલ કે પરમ દિવસે હજુ મમ્મી ફાઇનલ કહેજો. કમ્પ્લીટ થઈ જશે. કાલ થઈ જશે. અથાણા હજી 2 દિવસ હાલવાના છે. હજી તો મેથિયા મરચા 2 કિલો છે આકાશ. ઓહો અને આ બધો 2 કિલો થી ઓર્ડર છે ને એ આપણે યુકે જ ને કે યુએસએ ઓર્ડર છે આ બધો 2 કિલો. હા હા ટોટલ એની 15 કિલો વસ્તુ છે, બધી 2 કિલો છે એટલે બધી વસ્તુમાં વાર લાગે વાર લાગે થોડી. અને અથાણા છે એટલે એક પછી એક બનતા જાય એવી રીતે આપણે બધું પેકિંગ કરવાનું થાય છે એવું છે. એટલે જ હું કહું છું કે હવે ખાલી 2 દિવસ વિરાલી કહે છે તો વાંધો નહીં. 2 દિવસ પછીથી ફરી પાછું આપણે ઘરેથી જ સ્ટાર્ટ કરવાનું છે. તો 2 દિવસ ખાલી તમે વેઇટ કરી જાઓ. એમ ટેન્શન તમે નહીં લેતા કે ભાઈ બહારથી લાવશો અને એવું કરશો, કોઈ વસ્તુ નહીં. ઘરેથી જ આપણે બનાવી અને તમને બધાને પ્રોવાઈડ કરવાનું છે. અને ચોખ્ખા ઘાણાના સિંગ તેલની અંદર, ખાસ સિંગ તેલની અંદર. હા એ વાત હું તમને નહીં પણ હું વાત આકાશને શેર કરી દીધી 2 દિવસ પહેલા જે અમે બનાવ્યું હતું ને બધું અમારા આઈટમ બધી ચવાણું ગાંઠિયા ને બધું તો બહારનું જે વખતે ખાધે ને આકાશ એમ કે રેવા દે ને પામોલીમાં છે રેવા દે ને એમ કરતા હોય આકાશ કાંઈ થોડુંક તો કંઈ ખાવા દે એમ. પછી સિંગ તેલ ખાતા હતા ને તો બે ખાઈ મન સિંગ તેલ છે ને રિયલી આ આકાશને વાત કર્યો રિયલી આપણે ખાઈને એમ કે સિંગ તેલમાં છે ને કારણ કે એ વસ્તુ શું છે ખબર છે, નડતર રૂપ નથી, હરખ થાય. હરખ થાય. ફ્રેશ પાછું એટલા માટે હરખ થાય. અને પેલું શું છે કે આપણે જ્યારે આઈટમ આવે બરોબર છે, સાતમ આઈટમ ને બધું આવે તો આપણે ઘરે બનાવતા હોઈએ, પૂરી બનાવીએ, ચકરી બનાવીએ, ગાંઠિયા ને બધી વસ્તુ હોય તો ત્યારે આપણે છે ને બિંદાસથી ખાઈએ, કોઈ ટેન્શન ના હોય હેલ્થ માટેનું કે આ છે ને ભાઈ કેવા તેલમાં તળાયેલું છે તો ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. તો બસ એ જ ફિલિંગ આપણને ત્યારે આવે કે જ્યારે આપણે સિંગ તેલની અંદર ખાતા હોય. તો એ જ વસ્તુ આપણે તમને બધાને પ્રોવાઈડ કરવી છે. બસ 2 દિવસ ખાલી વેઇટ કરી જાઓ પછી ફરી પાછું 2 દિવસ ખાલી વેઇટ કરી જાવ એટલે સ્ટાર્ટ કરી દેવાનું છે આપણે. કે ધીરજના ફળ વધારે મીઠા હોય. યસ એટલા માટે હા. તો થોડુંક કામ બહાર છે એ કરીને આવી અને વિડીયોનો આપણે આયોજન કરી
હવે તો બીજું કઈ છે નહીં. અમારા પપ્પા ગયા છે મુંબઈ, એ 2 દિવસ પછી આવવાના છે. અને આવશે ને તે અમારે મસ્ત મજાના મરચા બનવાના. કારણ કે પપ્પા છે ને મરચામાં અમારા કારીગર. પપ્પા મરચા જે લાવે ને શોધી એક એક નંબર મરચા એટલે હોય. પપ્પા અમે તો આવશે ને પછી મરચા બનાવશું. ત્યાં અમે ચટણી કરી નાખી. આજ સવારે ગુંદાના અથાણું કર્યું. ગુંદામાં 3-4 કલાક ગઈ ને અથાણામાં. વાર 4 કેટલી કલાક. લાગી. તું મને કહેતી હતી જાઓ ઉભા રહો. સવારમાં વિરાલી મને કહેતી હતી, આકાશ તમારે કે હાથનો ધૂંબો મારી મારીને કરવું પડશે, તમારા હાથ દુખી જશે. પણ મમ્મીએ મને કીધું કે ધૂંબો નહીં મારવો પડે કે મમ્મીએ છે ને કે નાનું એવું પેલું ભારે જે ચાકુ હતું, તો ચાકોમાં શું હોય પાછળનો ભાગ હોય ને થોડો ભારે વજનદાર હતો, બરોબર. એટલે જે ઉપર મારીએ ને તો પેલું થઈ જતું હતું, એટલે ધૂંબો ન મારવો પડે, એટલે એ થોડું ઈઝી ટ્રીક પડી ગઈ. હા, એવું છે. હાથ નો રહે એમાં. હાથ નો રે. કાંઈ ચલો ચલતે બહાર. વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી છે ને ફરી પાછા મળશું આપણે કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.